ત્યાર પછી મનુ અને શત્રુપાજીનું જોડલું ભગવાને બનાવ્યું. આપણે સૃષ્ટિક્રમને આગળ લેવો છે. મનુ અને શત્રુપાજીને શરૂઆતમાં 5 સંતાનો થયા. 3 દીકરીઓ 2 દીકરા, આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, ઉતાનપાદ, પ્રિવ્રત. 5 દીકરા, 3 દીકરીઓ 2 દીકરા, 5 સંતાનો. એમાં સૌથી મોટી દીકરી આકુતિ દેવી રુચિક નામના ઋષિને આપ્યા, જેનાથી કરી યજ્ઞ નામનો દીકરો થયો. બીજા નંબરના દીકરી આ યજ્ઞ ભગવાનને, મનુ ભગવાનને દત્તક લીધા છે, ગોદ બેસાડ્યા, ખોળે બેસાડ્યા, એવી કથા આવે છે. બીજા નંબરના દીકરી દેવહૂતિ. દેવહૂતિ યુવાન બન્યા, લગ્ન કરવાનો સમય આવ્યો, નજીક આવ્યો સમય લગ્ન કરવાનો. તો મનુ ભગવાન વિચાર કરે કે મારી દીકરી મારે ક્યાં આપવી. આ સંસારની અંદર એક દીકરીને પોતાની ઘરે મોકલવી એ કેવી જવાબદારી છે ભલા. પાળી પોષીને મોટી કરવી અને આખર એનું દાન કરી દેવાનું. વિચાર કરો. મનુ ભગવાન વિદ્વાન છે, ગ્રંથના લેખક છે. હવે તો મનુસ્મૃતિ આપણા કોર્ટની અંદર પણ મૂકવામાં આવે છે. ઘણા વિવેચકો આનો વિરોધ કરે છે. એટલો બધો ડાપણ ભર્યો ગ્રંથ. આપણે દીકરાની વહુ લઈ આવી હોય તો કેવી દીકરી આપણા ઘરને લાયક ગણાય એ એમાં બતાવ્યું છે. આપણે દીકરી પરણાવી છે તો કેવી જગ્યાએ દીકરી અપાય બતાવ્યું છે. આવો ડાપણ ભર્યો ગ્રંથ તો એ બતાવે છે કોકને શિખામણ આપવી સહેલી છે, પણ પોતાને લેવાની થાય ત્યારે તકલીફ. મારે ને તમારે શિખામણ આપવી હોય તો આપી દઈ. અહીંયા દેવદત્ત નામની વીણા અને વીણાધારી નારદ મુનિ આવ્યા. મનુ મહારાજ, તમે કેમ આટલા બધા મૂંઝાઈને બેઠા છો? જો ને મારી ઘરે આ દીકરી યુવાન થઈ, એને લાયક કોઈ મૃત્યુ ખરો? નારદ મુનિ કહે, મને ભગવાન નારાયણે મોકલો છે કે સિદ્ધપુર નામનું તીર્થ ત્યાં કરદમ નામના મહર્ષિ રહે, અને તમે તમારી દીકરી આપો. નારદ મુનિની દ્રષ્ટિ સાચી છે. મનુ મહારાજ પોતાની દીકરી દેવહૂતિને લઈ અને કરદમને ત્યાં મહેમાન થાય છે. દેવતાઓને બોલાવવામાં આવ્યા અને પહેલું વહેલું કરદમ અને દેવહૂતિના લગ્ન થયા અને કન્યાદાન દેવાનું છે. યા શ્રી સ્વયં સુકૃતિ નામ ભવનેશુ લક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેશુ બુદ્ધિ. લક્ષ્મીજીને માગો ને ત્યારે એમ કરીને માગજો કે હે માતાજી, અમે કરદમ અને દેવહૂતિથી ઉત્પન્ન થયા છીએ, અમારા ઘરની અંદર કાયમને માટે તમારો વાસ થાવ, કાયમને માટે તમારો વાસ થાવ. મારી પાસે શ્રી યંત્ર પડ્યા છે. જોકે આ કથામાં હું એલાઉન્સ ન કરી શકું, પણ હું આજે અમારા મહિલા મંડળને પૂછી લઉં, પછી એલાઉન્સ કરે. એ કહેશે તો આપીશ બધાને. કેટલાનું છે ને હું છે ને બધી વાત પછી વાત કરી લઉં પછી. શ્રી સૂક્ત, શ્રી સૂક્તની અંદર બતાવ્યું છે. અહીંયા મનુ મહારાજ લગ્ન પૂરા થઈ ગયા, લગ્નનો સમય પૂરો થઈ ગયો એટલે કરદમ ઋષિની વિદાય લીધી. તો કરદમ ઋષિ સસુ સસરાને પગે લાગે છે, કેમ કે ધર્મ માતા અને ધર્મ પિતા ગણાય. આપણે મોટો આભાર એનો મનાય કે એને આપણે એની દીકરી દીધી, કેમ કે સાસુ સસરા તો બધાને હોય. અહીંયા પગે લાગ્યા. પછી પોતાની દીકરી દેવહૂતિ એને મળવા ગયા. મનુ મહારાજ મળવા ગયા, રડી પડ્યા કે બેટા, આ ઘર તારું છે, તારું. હવે અમે જાય છીએ. બેટા, તારા ઘરનું હવે અમારે પાણી ન પીવાય, પાણી. કેમ કે આ ઘર અમારી દીકરીનું થઈ ગયું હે. માતાઓ અને વડીલો વિચાર કરો કે દીકરી નાની એવી હોય ત્યારે એને પાળી પોષીને મોટી કરી હોય. આ દીકરી
2-5 વર્ષની હોય એ દીકરી દોડી એના પિતાની પાસે આવ્યો. એ દોડીને એના પિતાના ખોળામાં બેસી જાય. એના પિતાને આમ ભેટી પડે આ દીકરી. ત્યારે બાપ શું કહે? મારી દીકરી આમાં હાથ મંડે ફેરવવા. ઓ દીકરીને આની આ દીકરી જ્યારે 14-15 વર્ષની થઈ જાય એટલે પિતાની સામું જોતી બંધ થઈ જાય. પિતાની સામું ન જોવે એટલે પિતા ભાષા બદલાવી નાખે. બેન ક્યાં ગઈ? બેન આવી. બેન ક્યાં ગઈ? નાની એવી હોય ત્યારે દીકરી હોય 14-15 વર્ષની થાય એટલે બેન બની જાય. અને મારો કવિ એમ કહે કે દીકરીને ગાડે બેસાડવાનો સમય આવે ને ત્યારે દીકરી નથી રહેતી, દીકરી બેને નથી રહેતી. એ દીકરી આપણી માં બની જાય છે. માં બની જાય. દીકરીને તમે જેટલું આપો ને એટલું જ લઈ જાય. કાચમાંથી કોતરેલ પૂતળી જેવી હોય દીકરી. નાની એવી હોય, એટલા લાડકોટ લડાવ્યા હોય, આ દીકરીને મોટી કરી હોય અને એ દીકરીને કેવું પડે કે બેટા તું તારા સાસરે જા. પિતા કોઈ દી સહન ન કરી શકે. દીકરીને વળાવવાનો પ્રસંગ કેવો. દીકરી બાપને મળવા આવે ને તો બાપ દીકરીને વાતો કરવી હોય ઘણી, પણ શબ્દ છે ને શબ્દ ગળામાં રહી જાય, ન બોલી શકે. બહુ થાય ને તો દીકરીના માથા ઉપર હાથ મૂકે અને શું બોલે? બેટા સુખી થાય છે બસ. આથી વિશેષ પિતા કાંઈ ન બોલી શકે. અહીંયા મનુ મહારાજ રડતા રથની અંદર બેસી ગયા. દીકરી માને જોવે ત્યારે બહુ રડી પડે. માં છે એ પ્રથમ ગુરુ જેટલા કડક એટલી દીકરીને સંસ્કારી કરે. અહીંયા દેવહૂતિના માથા ઉપર હાથ મૂકીને શિખામણ આપે કે બેટા આ સંસારમાં સ્ત્રીઓને ભગવાન ગોતવાની જરૂર નથી. બેટા પતિથી મોટો પરમેશ્વર હોઈ શકે જ નહીં. પતિ ઈ જ મોટો પરમેશ્વર છે. પતિની સેવા કરજે. તો આમાં ઘણી વાર અમને એવા અનુભવ થાય. એક ગામમાં કથા કરતો હતો. એક બેન મને મળ્યા. મને કે રાકેશ મહારાજ તમારે વાતું કરવી છે. આવા અનુભવ થાય હો કે તમે એમ કહો પતિ પરમેશ્વર છે, પણ હકીકતે અમારો પતિ રાવણ જેવો છે. લ્યો, હા રાવણ જેવો. સાવધાન. આ મામા મામીને નોખા પાડજો, આડા બેજો. રાવણની પત્ની મંદોદરી. રામ લંકામાં આવી ગયા છે. જોઈજો રાવણની પત્નીને રાવણમાં ભગવાન દેખાતા હતા. રામ લંકામાં આવી ગયા. સવારમાં રાવણનું યુદ્ધ થવાનું છે અને રાત્રે 2 વાગે પગ દબાવે છે મંદોદરી. પગ દબાવતી રડે છે. આંખની અંદરથી આંસુડા ખરે અને ગરમ આંસુડા રાવણના પગ ઉપર પડ્યા અને જાગી ગયો. શું છે? બેઠો થઈ ગયો. કેમ રડે છે? શું થયું? કોઈ કઈ કીધું? અરે મહારાજ મને કોણ કહેવાનું? કાંઈ નહીં કે. શું ઘટે છે? આ લંકામાં તો કાંઈ નથી ઘટતું. કેમ કે 9 ગ્રહોને ઢોલીએ બાંધી દીધા હતા. વરુણ મહારાજ એ ટાંકાના વાલ ખોલવા આવ્યા. અહીં ત્યાં પાણી ન થઈ રહેતું, અહીં થઈ રહે. લ્યો, અહીંયા થઈ ન રહીએ પણ આ ખુલ્લા નળ મૂકીને વિયા જાય છે એટલે થઈ રહે છે. વાયુ મહારાજ વીંજણો નાખે. 9 ગ્રહોને બાંધી દીધા. અહીંયા મંદોદરી રડે છે. કેમ રડે છે? બતાવો તારા રડવાનું કારણ શું ઘટે છે? અને મંદોદરી રડતા કહે મહારાજ લંકામાં કાંઈ નથી ઘટતું, પણ તમારામાં ઘટે છે. મારામાં શું ઘટે છે? 14 ચોકડી થઈ ગઈ.
તમે ગમે એમ જીવો. મેં તમને કોઈ દી કાંઈ કીધું? પણ કાલ સવારે એક કામ કરો. શું? આ લંકાનું રાજ આપણા દીકરા ઇન્દ્રજીતને સોંપી દે અને સીતાજી રામને સુપ્રીત કરી દે. ચાલો ને ભગવા લુગડા પહેરીને રામની ભક્તિ કરી. આ મંદોદરી રાવણને શિખામણ આપતી હતી, યાદ રાખજો. અને હું તો ત્યાં સુધી કહું કે તમારો પતિ અંધ હોય, અપંગ હોય, દારૂડિયો હોય, જુગારીયો હોય, ગમે એવો હોય તોય તમારા માટે તમારો ભગવાન છે. જાઓ, અને એમાં જ તમને ભગવાનના દર્શન થવા જોઈએ. અને જે સ્ત્રીને પોતાના પતિમાં ભગવાનના દર્શન નથી થતા એને હિન્દુસ્તાનના કોઈ પણ મંદિરમાં ભગવાનના દર્શન નહીં થાય, નહીં થાય, નહીં થાય. લખવું હોય ત્યાં લખી લેજો. જાઓ તમારે. માતાઓ, તમે કપાળમાં ચાંદલો કરો છો ને, ચાંદલો એ શું છે? એ શું કામ કરો છો તમે? ચાંદલાને સંસ્કૃતમાં શું કહેવાય? શ્રીખંડ. શ્રી એટલે લક્ષ્મી, ખંડ એટલે ઓરડો. તમારા ધણીના ધનનો ભંડાર તમારા કપાળમાં છે, એટલે તમે પૂજા કરો છો દરરોજ. બીજું કશું નથી. જેના ઘરની અંદર સંસ્કારી સ્ત્રી હોય, એક ધર્મથી વિરુદ્ધ જીવતું હોય, એવું ઘર તમે જોવો, તમને ખ્યાલ આવશે. ટૂંકમાં અહીંયા દીકરી દેવહૂતિને શિખામણ આપી, રડતા રડતા રથની અંદર બેસી ગયા. કરદમ અને દેવહૂતિનો સંસાર એક વિમાનની અંદર પસાર થયો. પહેલા વહેલા 9 દીકરીઓ થઈ. 9 દીકરીઓનો જન્મ થયો. પાછું આ વખતે વિમાન આવ્યું, સિદ્ધ ક્ષેત્રમાં જવા દીધું, અને 10મા સંતાનમાં કપિલનો જન્મ થયો. બોલો કપિલ ભગવાન કી જય. એક ધૂન ઉપાડી લો. ધૂન બોલો એકાદી. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ હરે રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ રામ સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 રામ. આજના મારા યજમાનો હરે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કપિલ ભગવાનનું પ્રાગટ્ય. કાલનો સુંદર મજાનો દિવસ. કાલનું કહી દઉં કે કાલે સાંખ્ય ગીતા આવશે કપિલ ભગવાનની. આજ તો મારી પાસે સમય નહોતો. કાલે કથા પૂરી કરું ત્યારે નૃસિંહ પ્રાગટ્ય. ભગવાન સ્તંભ ફાડી અને બહાર આવશે. તો આજે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. ભગવાન કપિલ જ્ઞાનનો અવતાર છે, દિવ્યતાનો અવતાર. તો ચાલો યજમાનો આજે ભગવાનની સાક્ષાત આપણે પૂજા કરશું. યજમાનો આવી જાઓ અને આરતીની એક થાળી અહીંયા, બાકી વાહ. હાલો તૈયાર કરો બધું. એક જ થાળી. હાલો તૈયારી કરો. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ.
હરે રામ હરે રામ 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 હરે 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 રામ 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 હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે એલાઉન્સર ક્યાં છે? એલાઉન્સર આવી જાઓ. રામ રામ હરે હરે અત્યારે ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું છે. મને ખબર છે કે બધાને ભૂખ લાગી છે, પણ પ્રસાદ લેવા માટે જવાનું છે. થોડીક વાર જાળવો, બધા આપણે ભગવાનના દર્શન કરવાના છે, પણ એની પહેલાં થોડીક સન્માન વિધિ આપણે કરવાની છે. તો થોડીક વાર શાંતિ રાખો. આ થઈ જાય એટલે તરત આરતી, પ્રસાદી અને ભગવાનના દર્શન આ બધો લાભ મળશે. બોલો શ્રી વામન ભગવાન કી જય, જય. દ્વારકાધીશ કી કી જય. જય, બોલો કપિલ ભગવાન કી જય. આજે અત્યારે સન્માન વિધિ કરાવવાની છે. મહિલા મંડળ જે ભેટ આવેલી છે એમને સન્માન કરશે મહિલા મંડળ. ફર્સ્ટ શારદાબેન કાળુભાઈ જોગાણી, હસ્તે અશોકભાઈ જોગાણી. શ્રીમદ ભાગવત કથાના જે વધ ઘટના દાતા પહેલાં બોલેલા છે, તો જે કાંઈ ઘટે તો એ આ આપશે. તો એમનું સન્માન વર્ષાબેન સોરઠિયા કરશે. સેકન્ડ 25,000ના દાતા શ્રી સૌજીભાઈ વાલજીભાઈ પરમાર, તેમનું સન્માન હર્ષા સરવૈયા કરશે. થર્ડ 11,000 ભરતભાઈ ગણેશભાઈ જાતાત્રા કચ્છ જાત્રાળા, તેમનું સન્માન ઓજીબેન પરમાર કરશે. ચોથું 11,000ના દાતા જીવણભાઈ ભીખાભાઈ રાવટિયા કચ્છ, તેમનું સન્માન રસીલાબેન ઓરા કરશે. રમાબેનનું પછી આવશે. પાંચમું એનું આવશે. રસીલાબેન પછી પાંચમું એનું આવશે. 7,100 સૌજીભાઈ
હરકભાઈ દેવડા કચ્છ, તેમનું સન્માન રમાબેન કરશે. $11,000 દાતા ભરતભાઈ ગણેશભાઈ જાત્રાળા આવી ગયું. બીજા 11,000 દાતા જીવણભાઈ ભીખાભાઈ રાવટિયા કચ્છ રાવરિયા. રસીલાબેન વોરા આલો રમાબેન. $7,101 દાતા સૌજીભાઈ હરખિયા દેવડા. સૌજીભાઈ હરખાભાઈ દેવડા કચ્છ, એમનું સન્માન રસીલાબેન. છઠ્ઠું સન્માન છે ફર્સ્ટ મુહૂર્તના 5,000 દાતા હર્ષાબેન હર્ષા જયંતિલાલ સરવૈયા ફર્સ્ટ મુહૂર્ત, એમનું સન્માન શર્મિષ્ઠાબેન કરશે પોરિયા. શર્મિષ્ઠા પોરિયા. બીજી ખાસ અગત્યની સૂચના એ છે કે બધાયના બાથરૂમમાં નળ ખુલ્લા રહી જાય છે, તેનીથી પાણીની કસોટી આવે છે. તો બધાને ખાસ મહેરબાની છે કે બાથરૂમના નળ બંધ રાખે અને કપડાં ધોવાનું ખાસ કોઈ ધોવે નહીં, એ ખાસ ધ્યાન. સવારમાં કોઈ કપડાં નહીં ધોતા, પાણીની કટોટી પડે છે, તો મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખજો. $25,000 દાતા શ્રી સૌજીભાઈ વાલજીભાઈ પરમાર એનું સન્માન કરશે હર્ષા સરવૈયા. બીજું એક કે પાણી ગરમની થોડી તકલીફ થાય છે કે ગેસનો ચૂલો પહેલે માળે આપણે લગાડેલો છે, ત્યાં લેન લાગેલી હોય, પાણી તકલીફ થાય છે. તો જેના બાથરૂમમાં ગીઝર હોય તો જે નીચેથી કોઈ પાણી ભરવા આવે એને 1-2 બાલદી આપજો, મહેરબાની કરજો. અને બને તો એને નીચે જરા પહોંચાડજો, બરાબર, તાકી બધા વહેલા નાહી ધોઈને તૈયાર થઈ જાય, કથામાં વહેલા આવી જાય. અને જેના બાથરૂમમાં ગીઝર નથી ચાલતું, બંધ હોય, તો એ આપણે અહીંયા રાધાકૃષ્ણ મંડળ ભેટ સ્વીકારવાવાળું કાઉન્ટર છે, ત્યાં લખાવી લે, તાકી એનો મેકેનિક આવી અને એ ગીઝર રિપેર કરી જાય, તાકી પાણી ગરમ બધાને મળી રહે. ઠંડીનું વાતાવરણ છે, પાણી ગરમ બધાને અમુકને જોવે તો એને પહોંચાડજો, બસ એટલી રિક્વેસ્ટ છે આપણી ખાસ. હાલો હાલો ચાલો યજમાનો આવી જાય. ભગવાન કપિલ ભગવાનની આરતી ઉતારવાની છે. તો કાલનો સુંદર મજાનો દિવસ, કાલે ભગવાન નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. ભગવાન સ્તંભ ફાડી અને બહાર આવશે અને એક ભક્તનું રક્ષણ કરશે. તો આનો ચડાવો અત્યારે ચાલુ છે, જે કોઈની ઈચ્છા હોય તે ચડાવો કરાવજો, બોલ કરાવજો, અને જેને લાવો લેવો હોય એ લઈજો. આજના કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે, એમાં જે યજમાન બન્યા છે ઝડપથી આવી જાઓ. જેણે ચડાવો કર્યો છે તે ચાલો, ભગવાનની આરતી ઉતારવાની છે. અમારે ભૂદેવો અહીંયા કપિલ ભગવાનની પૂજા કરાવશે. ચાલો બ્રાહ્મણો આવી જાવ અહીંયા. હાલો પેલા પૂજા કરાવશે.
કરવું હોય તો કહી દે શાંતિથી. કાલનો સુંદર મજાનો દિવસ નૃસિંહ પ્રાગટ્ય. તો નૃસિંહ ભગવાનનો ચડાવો 25,000 રૂપિયા ચડાવો કર્યો છે. એ બેનનું નામ છે દક્ષાબેન. એકવાર જોરદાર તાલીથી વધાવો. આ દક્ષાબેન 25,000 રૂપિયા આપે છે. કોઈને ચડાવો કરવો હોય, આ સુરતવાળા બેન 25,000નો ચડાવો કરે છે. જે કોઈની ઈચ્છા હોય તો તે પણ બોલી શકે છે. ચાલો હવે આરતી પેટાવો, પૂજા કરાવો. એ દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. એ દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. એ આરતી ભાગવતજીની થાય. આરતી ભાગવતજીની થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. એ પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનાર. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના હાર. એ પ્રભુ અમે લાવ્યા છે ફૂલનાર. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના હાર. એ પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. એ દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી કપિલ ભગવાનની થાય. દીવડા જગમગ જગમગ થાય. એ આરતી એ કપિલ ભગવાનની થાય. દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છે ફૂલના રે હારે. પ્રભુ અમે લાવ્યા છે ફૂલના હારે. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ 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 થાય. કલ્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. હે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય. યતનો હરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે મા નારાયણી નમોસ્તુતે. બોલો ભાગવત ભગવાન કી, કપિલ ભગવાન કી, ગંગા મૈયા કી, ખોડિયાર માતની, ચામુંડા માતની, સોમનાથ મહાદેવની, સદગુરુ દેવ કી, સનાતન ધર્મની આજના સુની. ઓમ નમઃ પાર્વતી પદ. હર હર મહાદેવ. હર સીતારામ. શાંત.
રહી ગયા આમ તમારા કાયમ કાલે કામ અમર રહી ગયા આમ તમારા કાયમ કાલે કામ બાબુજી ભલાડા તારા અમર રહી ગયા જય બાબુ દાદા જય બાબુ દાદા અમર રહી ગયા આમ તો તારા દેશો ઓરડા દાદા દેશો નામો તારા દેશો ઓરડા દાદા દેશો નામો બાબુજી ભલાડા તારા અમર રહી ગયા જય 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 બાબુ દાદા જય જય બાબુ દાદા ચાર બંગડી વાળી ગાડી મારા નાનકડા લાડા તને ગાડી દો મારા નાનકડા વીરા તને ગિફ્ટ લઈ દો મોટા
લાડો ગોડો લાડો વીણવા હાલ્યો માણા લાડી રે લેવા આવો રે લાડોડી લાડી રે બાબા ગાડી ફરવા મોટર કાર મારી ફરવાના ગાડી ફરવા મોટર કાર રાણા ફરવાના ફરવાના ચોપારીમાં ફરવાના 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 મોટી ગાડી ફરવા મોટર કાર વીરો ફરવાના મોટી ગાડી ફરવા મોટર કાર વીરો ફરવાના ફરવા મોટર કાર વીરો ફરવાના ફરવા મોટર કાર લાડો ફરવાના 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 વડોદરામાં ફરવાના 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 વડોદરામાં ફરવાના અલ્ટો ગાડી ફરવા મોટર કાર વીરો ફરવાના એકવાર ફરવા મોટર કાર વીરો ફરવાના બધા એક લાઈનમાં રમો તો રમવાની મજા આવે આમાં તમે ગોટાળો કરો છો વચ્ચે ઘૂંટણ ઘૂંટણ બોલે
ની અંદર ગવાય એ જોવન જવની વાડી માં એક હુડલો પડ્યો એ જોવન જવની વાડી માં એક હુડલો સરિયા લાડા હુડલો યુડા સરિયા લાડા હુડલો યુડા હુડલો યુડા હુડલો મેતા જોયો
પ્રેમિક માટે બાબુ દાદાનો એક ગીત ગાઈએ આપણે એ હાર મારા દાદા બાબુ મારા દાદા એ હાર મારા દેવા બાબુ ને ભાલા એ હાર એ તો ફૂલડા દાદાને ચડાવે બાબુ મારા દેવા Hare
કાયમ